સાધ્વી સુસંગતા એ મધુરી વાણીમાં એક વૈરાગીની જીવન કથની આપણે સાંભળી રહ્યા છીએ. અને આ ચરિત્રમાં ગત ભાગમાં આપણે એક યક્ષિણીની માયા જોઈ, પરંતુ આ માયામાં પણ કર્મનો જ ખેલ રહ્યો છે. હવે આપણે એક એવી ઘડીમાં આવી ઊભા છીએ જ્યાં મન વિચારે ચડશે અને એ વિચાર વૈરાગ્ય તરફ દોરી જશે. તો પધારો, સાધ્વી સુસંગતાની આ કથનીને આગળ વધારીએ અને કર્મોની વિચિત્રતાને નિકટતાથી માણીએ. અને દરરોજની જેમ એક લાઈક કરી હાજરી પુરાવવાનું ભૂલશો નહીં. પર્વત દૂર હતો. રાત્રિનો બીજો પ્રહર પૂરો થયો હતો. મેં પર્વત તરફ ચાલવા માંડ્યું. મનમાં ગમગીની હતી. જીવન પ્રત્યે અતિ તિરસ્કાર હતો. પર્વતના શિખર પરથી પડતું મૂકીને મરી જવાનો મારો પાક્કો નિર્ણય હતો. હું મારા જીવનમાં આ પહેલી જ વાર આ રીતે રાત્રિના સમયે એકલી અટુલી જંગલમાં જઈ રહી હતી. રાત્રિનો સુનકાર હતો. ઠંડો પવન શરૂ થયો હતો. દૂર પર્વત પર આછો અંધકાર છવાયેલો હતો. ઘડીકમાં વહેડાના પટમાંથી અને ઘડીકમાં ઝાડીઓની વચ્ચેથી હું અવિરત ચાલતી હતી. ઠંડા વાયરાની પાછળ જ આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યા હતા. આકાશમાંથી ઠંડી ફરફર વરસવી ચાલુ થઈ ગઈ હતી. હું ભીંજાવા માંડી. મારું શરીર ધ્રુજવા લાગ્યું. ધીરે ધીરે વરસાદ વધવા લાગ્યો. બચવા માટે કોઈ જગ્યા મેં શોધવા માંડી. ત્યાં એક ઝળુકતી બેખડની નીચે ઊભા રહેવાની જગ્યા મળી. મેં વિચાર્યું, વરસાદ બંધ રહે ત્યાં સુધી હું અહીં ઊભી રહીશ. બેખડના કારણે મને પવનના સુસવાટા નહોતા લાગતા. મારું મન યક્ષિણીના વિચારોમાં ચડી ગયું. મેં એનું કોઈ જ અહિત કર્યું નથી, પરંતુ મારા જ પૂર્વજન્મોના પાપ કર્મ ઉદયમાં આવ્યા એટલે યક્ષિણીને આવી બુદ્ધિ સૂઝી. વરસાદ ચાલુ હતો. મને ઠીક જગ્યા મળી ગઈ હતી. ઊભી ઊભી હું થાકી. મેં જમીન પર જોયું. જમીન પથરાળી હતી એટલે હું નીચે બેસી ગઈ. મારા વિચારો આગળ ચાલ્યા. આ ઘટનામાં આર્યપુત્રનો કોઈ દોષ નથી. તેઓ તો એને જ રાણી સુસંગતા માની રહ્યા છે ને, એટલે મારા ઉપર તો એમનો પ્રેમ છે જ. જ્યારે એમને ખબર પડશે કે આ સાચી રાણી નથી, યક્ષિણી છે, ત્યારે એ શું કરશે? યક્ષિણી તો અદૃશ્ય થઈને જતી રહેશે અને હું એમને મળીશ નહીં. તેઓ અશાંત, વિહળ અને સંતાપથી ઘેરાઈ જશે. મારી આંખો ભરાઈ આવી અને ક્યારે મારી આંખો ઘેરાણી ને હું પડખે પડીને ઊંઘી ગઈ, ખબર જ ના પડી. જ્યારે હું જાગી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો અને અરુણોદય પણ થઈ ગયો હતો. મેં પર્વત તરફ ચાલવા માંડ્યું. જ્યારે હું પહાડી પાસે પહોંચી ત્યારે સૂરજના પ્રથમ કિરણો રેલાયા હતા. હું પહાડી પર ચડવા લાગી. મારે શિખર સુધી પહોંચવાનું હતું. મને કોઈ જોઈ ના જાય અને ઓળખી ના જાય એમ હું ઈચ્છતી હતી. હું થોડું ચડી. ત્યાં મારી ડાબી બાજુએ મેં એક મોટા ખડકની વચ્ચે એક ગુફા જેવું પોલાણ જોયું. મને એ જગ્યા સારી લાગી. સહજ રીતે જ મારા પગ એ બાજુ વળ્યા. હું એ ખડકની પાસે પહોંચી. ખડકની આગળનો ભાગ સપાટ હતો, જાણે કોઈએ વાળીને સાફ કર્યો હોય તેવો લાગતો હતો. હું ત્યાં બે ક્ષણ ઊભી રહી અને મારા નગર તરફથી દ્રષ્ટિ નાખી. આખું નગર દેખાતું હતું. ત્યાંથી ઊંચો રાજમહેલ પણ દેખાતો હતો. હવે મારે આ નગરનું, આ મહેલનું કે કોઈનું પ્રયોજન નથી. બધું સ્વપ્નવત છે. મેં નગર તરફ દ્રષ્ટિ ફેરવી લીધી. ગુફાને દ્વારે પહોંચી. ગુફામાં નજર નાખી. હું સ્તબ્ધ થઈ ગઈ. મેં ગુફામાં ધ્યાન નિમગ્ન તપસ્વી સાધુ પુરુષોને જોયા. હું દ્વાર પાસે જ ઊભી રહી. દ્વારની પાસે જ બેઠેલા હતા. તે મને મુખ્ય સાધુ પુરુષ લાગ્યા. તેઓના મુખ પર તપનું તેજ હતું. તેઓની આંખો બંધ હતી. પદ્માસને તેઓ બેસેલા હતા. મારું મન તેઓને જોઈને શાંત થયું. મને લાગ્યું કે મારો ઉદ્વેગ ચાલ્યો ગયો. તેઓ મને ચિંતામણી રત્ન સમાન લાગ્યા, વિશિષ્ટ જ્ઞાની લાગ્યા. મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. હું અંદર પ્રવેશી. 5 ડગલા ચાલી. ત્યાં જ મુનિરાજ હતા. મેં વિનયપૂર્વક વંદના કરી. તેઓએ દ્રષ્ટિ ખોલી. જમણો હાથ ઊંચો કર્યો અને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. મેં તેઓની આંખમાંથી કરુણાનો ધોધ વહેતો જોયો અને તેમની વાણીમાંથી સમતાનો પ્રવાહ વહેતો જોયો.
મુનિરાજની આજ્ઞા લઈ હું તેમની સામે વિનય મર્યાદાપૂર્વક બેઠી. મુનિરાજ તો અંતર્યામી હતા. મને જોઈને જ જાણે મારા દુઃખને જાણી ગયા હતા. તેઓએ મને કહ્યું, હે વત્સે, તું સંતાપ ના કર. આ સંસાર જ એવો છે. સંસારમાં આપત્તિઓ આવવાની જ. આપત્તિઓનું ઘર છે આ સંસાર. હે ભદ્રે, મહામોહના અંધકારમાં ઘેરાયેલા જીવો વસ્તુના સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી. હિતકારી મિત્રોના સારા હિતકારી વચનો તેઓ સાંભળતા નથી. આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે આકરા કર્મ બાંધે છે. જ્યારે તે કર્મો ઉદયમાં આવે છે ત્યારે કલ્પના બહારના કષ્ટો ભોગવે છે. ભગવંત, મેં વચ્ચે જ પ્રશ્ન કર્યો, એ પૂર્વ કરેલા પાપોથી છૂટવા શું કરવું જોઈએ? ધર્માચરણ કરવું પડે. એ સિવાય એ પાપ કર્મોથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. ગુરુદેવ, આપની વાત યથાર્થ છે. હવે આપને પૂછું છું કે મેં પૂર્વજન્મમાં એવું કયું પાપ કર્યું હતું જેનો આવો વિપાક ઉદય આવ્યો? આપ અંતર્યામી છો, સર્વજ્ઞ સદ્યસ્થ છો, માટે મને મારા પ્રશ્નનું સમાધાન આપવા કૃપા કરો. એ મહાપુરુષનું નામ હતું આચાર્યદેવ સુગૃહિત. અનેક જન્મોને તેઓ જોઈ શકતા હતા. તેમણે મારા 9 ભવ જોયા. ભૂતકાળના 9મા ભવથી તેમણે શરૂઆત કરી. ઉત્તરા પથમાં બ્રહ્મપુર નામનું નગર છે. એ નગરમાં વિદુર નામનો બ્રાહ્મણ અને પુરંદર યશા નામની તેની પત્ની રહેતા હતા. તું એ ભવમાં ચંદ્રયશા નામની તેમની પુત્રી હતી. વિદુર અને પુરંદર યશા ભલે બ્રાહ્મણ હતા, પરંતુ એમની શ્રદ્ધા જીન ધર્મ ઉપર હતી. તેઓ બંનેના કાળજે જીન વચનો લખાઈ ગયેલા હતા. તેઓ આત્મલક્ષી હતા. આત્માનું અહિત થાય તેવું એક પણ કાર્ય ન કરતા હતા. પરંતુ તેમના મનમાં એક વાતનું દુઃખ હતું. પુત્રી ચંદ્રયશા એટલે કે તું એમની હિતકારી વાતો માનતી ન હતી. ધર્મની વાત ચંદ્રયશાના ગળે જ ઉતરતી ન હતી. આત્માના હિત અહિતનો વિચાર એને આવતો જ ન હતો. તે છતાં માતા પિતા એને પ્રસંગોપાત ઉપદેશ આપતા અને અહિતકારી પ્રવૃત્તિ કરતા તેને રોકતા હતા. ચંદ્રયશાને તે જ નગરના યશોદાસ નામના શ્રેષ્ઠીની પત્ની બંધુ સુંદરી સાથે પ્રીતિ બંધાઈ. બંધુ સુંદરીના વિચારો ધર્મથી સાવ વિપરીત હતા. એની પાસે ખૂબ ધન હતું. એ કામ ભોગમાં આસક્ત રહેતી. એને મન સંસાર સુખ જ સર્વસ્વ હતું. આત્માની કે પરલોકની વાતોને તે ગણકારતી ન હતી. ચંદ્રયશાની એ સખી બની ગઈ. એક દિવસ એના પિતાને ખબર પડી ગઈ કે ચંદ્રયશાને શ્રેષ્ઠી પત્ની બંધુ સુંદરી સાથે મૈત્રી થઈ છે. તેમણે ચંદ્રયશાને ખૂબ સમજાવી. તું બંધુ સુંદરી સાથે મૈત્રી ન રાખ. એના ઘરે જવાનું બંધ કર. તે છતાં જો તું મારી આ વાત નહીં માને તો તારું જીવન પાપમય બની જશે. તું મનુષ્ય જીવન હારી જઈશ. તારો પરલોક બગડી જશે. મારું કર્તવ્ય તને હિતાહિતનું ભાન કરાવવાનું છે. તું અમને અતિ પ્રિય છે એટલે કહીએ છીએ, છતાં તું નહીં જ માને તો છેવટે અમારે તારી ઉપેક્ષા કરવી પડશે. પિતાજી, આપ બંધુ સુંદરીને કેવી રીતે જાણો? એના લગ્ન મેં જ કરાવી આપ્યા હતા. એ કુંવારી હતી ત્યારથી એને હું ઓળખું છું. એને ધર્મ ગમતો જ નથી. એ હંમેશા રંગરાગ અને ભોગવિલાસમાં આલોટે છે. એનો પતિ પણ એને એવો જ મળેલો છે. એ પણ અતિ કામાસક્ત છે, અતિ સ્ત્રી લંપટ છે. માટે તને એના ઘરે જવાની ના પાડું છું. પિતાજી, આપની વાત સાચી હશે, પરંતુ આટલા દિવસોમાં યશોદાસે મને અડપલું પણ કર્યું નથી. મારી સામે ખરાબ દ્રષ્ટિથી જોયું પણ નથી. આજે નહીં તો કાલે એ યુવાન સ્ત્રીઓનો રસિયો છે. સ્ત્રીઓને પોતાના મોહપાશમાં ફસાવવામાં હોશિયાર છે. હજુ તને બંધુ સુંદરીએ પોતાની અંતરંગ વાત નથી કરી. એ ભલે બહારથી હસે, રમે કે નાચે, પરંતુ અંદરથી દુખી છે. પિતાજી, આપે મને સાવધાન કરી, તે સારું કર્યું. હવે હું યશોદાસથી સાવધાન રહીશ. બંધુ સુંદરીની અંતરંગ વાતો જાણીશ. જાણવામાં કોઈ સાર નથી બેટી. આ સંસાર માટીની કોઠી જેવો છે. ધોવા જાવ તો માટી નીકળ્યા જ કરે. માટે મારી ઈચ્છા તો એ જ છે કે તું એની મૈત્રી તોડી દે, એના ઘરે જવાનું છોડી દે. ચંદ્રયશાએ કોઈ ઉત્તર ના આપ્યો. એ બંધુ સુંદરી સાથે પ્રગાઢ સ્નેહથી બંધાયેલી હતી. એને કોઈ પણ સંજોગોમાં છોડી શકે તેમ ન હતી. લગભગ એ રોજ જ બંધુ સુંદરી પાસે જતી હતી. બંધુ સુંદરી ચંદ્રયશાનો સાચો આદર સત્કાર કરતી હતી, ખૂબ પ્રેમ કરતી હતી. એક દિવસ બંધુ સુંદરી ઉદાસ હતી.
તેના ઘરમાં ન બનવાની ઘટના બની ગઈ હતી. તેનો પતિ યશોદાસ નગરની એક સુંદર સ્ત્રી મદિરાવતીના આસક્ત પ્રેમમાં બંધાઈ ગયો હતો. મદિરાવતી તેના ઘરમાં એકલી જ રહેતી. યશોદાસ રોજ રાત્રે એની પાસે જતો હતો. મોડી રાત્રે એ પાછો પોતાના ઘરે આવતો. બંધુ સુંદરી પ્રત્યે એને કોઈ મોહ રહ્યો ન હતો. બંધુ સુંદરી એ જ કારણે દુઃખી હતી. આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? ચંદ્રયશાએ બંધુ સુંદરીના ખભે હાથ મૂકીને સહાનુભૂતિથી પૂછ્યું. બંધુ સુંદરીએ હૃદય ખોલીને બધી વાત કરી. ચંદ્રયશા વિચારમાં પડી ગઈ. આવી સુંદર પત્ની ઘરમાં હોવા છતાં યશોદાસ કેમ બીજી સ્ત્રીમાં મોહિત થયો હશે? સુંદરી, યશોદાસે આવું કેમ કર્યું? ચંદ્રા, પુરુષો ભ્રમર જેવા હોય છે. ખેર, એને જ્યાં જવું હોય ત્યાં જાય. પણ મને જો પુત્રની પ્રાપ્તિ થતી હોત તો મને દુઃખ ના થાત. અને મારો નિર્ણય છે કે બીજા કોઈ પુરુષના સંસર્ગથી મારે પુત્ર નથી જોઈતો. નહીં તો મારે જોઈએ એટલા પુરુષ મળે. યશોદાસને મદિરાવતીના મોહપાશમાંથી છોડાવવાનો કોઈ માર્ગ નથી? છે માર્ગ, પણ હું જાણતી નથી. કોણ જાણે છે? એની તને ખબર છે? હા, મેં સાંભળ્યું છે કે આ જ નગરમાં એક પરિવ્રાજિકા છે. એનું નામ ઉત્પલા છે. એ આવા બધા મંત્ર તંત્રના પ્રયોગો જાણે છે અને કરે છે. એ ક્યાં રહે છે એ તું જાણે છે? હા, નગરની બહાર પૂર્વ દિશા તરફ ક્યાંક એ રહે છે. તો તું ચિંતા ના કર, હું એનું ઘર શોધી કાઢીશ અને અહીં બોલાવી લાવીશ. બંધુ સુંદરી ચંદ્રયશાને ભેટી પડી અને તે બોલી, તું મારી સાચી સખી છે. મારા દુઃખમાં તું જ મને સહાયક બની. તું મારી અનન્ય સખી છે. તારા માટે તો મારા પ્રાણ પણ આપી દઉં. આ તો મામૂલી કામ છે. ચંદ્રયશાએ પરિવ્રાજિકાનું સ્થાન શોધી કાઢ્યું. એ શિવની ઉપાસિકા હતી. ચંદ્રયશાએ પરિવ્રાજિકાને પ્રણામ કરી તેના ચરણોમાં 5 સોના મહોરો મૂકીને કહ્યું, હે તપસ્વીની, આપને યશોદાસની પત્ની બંધુ સુંદરી યાદ કરે છે. હું આજે જ એની પાસે જઈશ. તો મને અને એને ખૂબ આનંદ થશે. ચંદ્રયશા પરિવ્રાજિકાને લઈને બંધુ સુંદરી પાસે ગઈ. બંનેની મુલાકાત કરાવી આપીને તે પોતાના ઘરે ગઈ. બંધુ સુંદરીએ પરિવ્રાજિકાનો ઉચિત આદર સત્કાર કર્યો. યોગ્ય આસન પર બેસાડીને પછી પોતાની મૂંઝવણ કહી બતાવી. પરિવ્રાજિકાએ ચપટી વગાડીને કહ્યું, હે સૌભાગ્યવતી, તું ધીરજ રાખ. આ કામ તો ચપટી વગાડતા કરી આપીશ. હું તારા પતિ ઉપર એવો મંત્ર પ્રયોગ કરીશ કે એ મદિરાવતી તરફ દ્વેષી બની જશે અને તને ચાહવા માંડશે. તો આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પરિવ્રાજિકા પોતાના સ્થાને ગઈ. તેણે પ્રયોગ શરૂ કરી દીધો. તેના પરિણામે યશોદાસ મદિરાવતી પ્રત્યે વિરક્ત બન્યો. એના મનના ભાવ બદલાઈ ગયા. યશોદાસે મદિરાવતી પાસે જવાનું બંધ કર્યું અને બંધુ સુંદરી પ્રત્યે અનુરાગી બન્યો. હે ભદ્રે, મદિરાવતીના દુઃખમાં તું નિમિત્ત બની. તને કઠોર પાપ કર્મ બંધાયું. તારું આયુષ્ય પૂર્ણ થતાં તું મરીને જંગલમાં હાથણી બની. જે હાથીઓના ટોળામાં હતી એ ટોળાનો મુખ્ય હાથી તારો પતિ હતો. એક દિવસ પૂર્વજન્મનું પાપ કર્મ ઉદયમાં આવ્યું અને હાથીની તું અણમાનીતી અળખામણી બની ગઈ. તે મદિરાવતીને અણમાનીતી બનાવી હતી ને. હાથણીના ભવમાં તું અણમાનીતી બની. એક દિવસ એ જંગલમાં હાથીઓને પકડનારા માણસો આવ્યા. મોટો ખાડો ખોદીને તેના પર વૃક્ષોની ડાળી ઢાંકી દીધી. તને ખબર ન હતી એ ખાડાની. એ વૃક્ષોની ડાળીઓ ખાવા તું આગળ વધી કે ખાડામાં ગબડી પડી, જાળમાં ફસાઈ ગઈ. તને પકડવામાં આવી. તે છૂટવા માટે ઘણા ધમ પછાડા કર્યા. તું ના છૂટી શકી. બહુ કષ્ટ સહન કરીને તું મરીને તું વાંદરી થઈ. પહેલા તો વાંદરો તને ચાહતો હતો, પરંતુ પેલું પાપ કર્મ જે ભોગવવાનું બાકી હતું તે પાપ કર્મ ઉદયમાં આવ્યું. તારા એ વાંદરાને તું અણમાનીતી બની. એક દિવસ તું વાંદરાઓના ટોળાથી છૂટી પડી ગઈ. તું એકલી હતી. એ વખતે જંગલમાં શિકાર કરવા આવેલા એક રાજાએ તને પકડી લીધી. લોહ સાંકળથી બાંધીને એ તને લઈ ગયો. એ જ રીતે તે બાકીનું આયુષ્ય પૂર્ણ કર્યું. મરીને તું કૂતરી થઈ. તું યુવાન થઈ. અનેક કૂતરાઓ તારી પાછળ ફરવા લાગ્યા. તું ગર્ભવતી થઈ. બધા જ કૂતરાઓએ તને છોડી દીધી. તારા શરીરમાં કીડા પડી ગયા. તને ખૂબ વેદના થવા લાગી.
શારીરિક અને માનસિક વેદનાઓ સહેતા સહેતા તું મરીને તું બિલાડી થઈ. હું મારા ભવોની પરંપરા સાંભળીને ધ્રુજવા માંડી હતી. આમે આખી રાત મેં ઠંડીમાં વિતાવી હતી. આચાર્ય દેવના મુખે આ બધી વાતો સાંભળીને મારી ધ્રુજારી વધી ગઈ હતી. આચાર્ય દેવને મેં વચ્ચે જ પૂછ્યું, ભગવંત, મેં માત્ર મારી સખીની ખાતર એના પતિથી મદિરાવતીનો વિયોગ કરવાની યોજનામાં સહકાર આપેલો, બીજું તો કોઈ હિંસાદી પાપ નહોતું કર્યું, છતાં આવું ક્રૂર કર્મ બંધાઈ ગયું. આટલા બધા અને આવા હલકી યોનિમાં મારે ભવ કરવા પડ્યા. હે ભદ્રે, હજુ તારા ભવ તું સાંભળ. કર્મોની કુટિલતા સમજ અને હિતકારીના હિત વચનો હૈયામાં ધારણ કર. જો તે ચંદ્રયશાના ભવમાં તારા માતા પિતાની વાત માની હોત, એમના હૃદયની શુભ ભાવનાની કદર કરી હોત, તો આ ભવ પરંપરા ના ચાલત. હે ભદ્રે, જે ઘરમાં તું બિલાડી થઈ ત્યાં દરેક બિલાડાને તું અપ્રિય બની. એક વખતે એક ઘરમાં તું રહેલી હતી. તે ઘરમાં અચાનક આગ લાગી. તું ઘરના એક બંધ ભાગમાં હતી, બહાર ના નીકળી શકી. આગમાં તું ભરખાઈ ગઈ, તારું મૃત્યુ થયું. મરીને તું ચક્રવાકી પક્ષીણી બની. પરંતુ ચક્રવાક તારા પ્રત્યે નારાજ બનીને અન્ય સરોવરમાં ચાલ્યો ગયો. જીવન પર્યંત તને ચક્રવાકનો વિરહ રહ્યો. તારા હૃદયમાં ચક્રવાત પ્રત્યે ખૂબ પ્રેમ હતો, પરંતુ ચક્રવાક જરા પણ તને ચાહતો ન હતો. ઘણું દુઃખ સહન કરીને તું મરીને તું એક ગામમાં ચંડાળના ઘેર જન્મી. તું યૌવનમાં આવી. તારા લગ્ન ચંડાળ યુવાન સાથે થયા. પરંતુ જ્યારે તું તારા પતિને પહેલી વાર મળી, તારું મુખ જોતા જ એ તારા પર અપ્રીતિ વાળો બન્યો. તું અણમાનીતી પત્ની બની. જીવન પર્યંત અણમાનીતી જ રહી અને તે તને મારતો, ભોજન ના આપતો, ઘણા કષ્ટો આપતો. તારું આયુષ્ય પૂર્ણ થયું, મૃત્યુ થયું. મરીને તું એક પલ્લીમાં ભીલ કન્યા રૂપે જન્મી. જ્યારે તું યુવાનીમાં આવી, એક ભીલ યુવાન સાથે તારા લગ્ન થયા. પરંતુ લગ્નના દિવસથી જ તું પતિને અપ્રિય બની. તને પલ્લીમાંથી કાઢી મૂકવામાં આવી. તું જંગલમાં અનાથ સ્થિતિમાં ભટકવા લાગી. કંદમૂળ ખાઈને ગુજારો કરવા લાગી. તું કોઈ ભીલ પુરુષને પ્રિય ન બની. પરંતુ આ જન્મમાં તને એક શુભ સંયોગ પ્રાપ્ત થયો. તું તિરસ્કૃત અને બહિષ્કૃત બની. પલ્લીમાંથી નીકળી ગઈ. થોડે દૂર રણ પ્રદેશ હતો. તું રણ પ્રદેશમાં પહોંચી ગઈ. દરિયાના મોજાની જેમ પથરાયેલા રેતીના તોતિંગ ઢગલાઓ અને ઢોળાઓની વચ્ચેથી તું પસાર થઈ. થોડી વાર તું ટીંબાના ઓછાયામાં વિશ્રામ કરવા બેઠી. સવારે 10 વાગ્યાથી ગરમી ચાલુ થઈ જતી હતી. તારા કપડાં પરસેવાથી ભીંજાવા માંડ્યા હતા. સૂરજના કિરણો તારી ખોપરીમાં જાણે સોસરવા ઉતરતા હોય તેવો તાપ લાગતો હતો. લૂ વાવી પણ શરૂ થઈ ગઈ હતી. રેતીના ઢેર પરથી રેતી ઉડવા લાગી હતી. તું આગળ ચાલી. તે સાંભળ્યું હતું કે રણ પ્રદેશમાં પણ એક જગ્યા ખડકાળ છે અને ત્યાં એક કુંડ છે, તેમાં પાણી કાયમ રહે છે. તને મનમાં થયું, જો એ જગ્યા મળી જાય તો બહુ સારું. હું ત્યાં એકલી ઝૂંપડી બાંધીને રહીશ. જતા હતા વટે માર્ગોને પાણી પીવડાવીશ. ભાગ્ય યોગે તું એ પ્રદેશમાં પહોંચી ગઈ. ત્યાં માણસ તો શું, પશુની પણ વસ્તી ન હતી. તે પાણીનો કુંડ જોયો. તને ખૂબ જ તરસ લાગી હતી. તે પેટ ભરીને પાણી પીધું. પછી આસપાસ નજર કરી. એ આખોય વિસ્તાર મહાકાય રેતીના ઢગલાઓથી વીંટેળાયેલો હતો. ત્યાં રેતીના ઢગલાની તળેટીમાં ખજૂરના ઝાડ હતા. કેરડા અને થોરનું નાનકડું જંગલ હતું. બપોરનો સમય થઈ ગયો હતો, છતાં એ જગ્યા બપોરે પણ આહલાદક લાગતી હતી. તું ત્યાં બેઠી. બાજુમાંથી જ ગરમ પાણીનો ઝરો વહેતો હતો. તે ગરમ પાણીથી મોઢું ધોયું, હાથ પગ ધોયા. તને સ્ફૂર્તિ આવી. પછી તે પશ્ચિમ દિશા તરફ જોયું. ત્યાં એક ખંડેર બની ગયેલી સૈનિક ચોકી જોઈ. થોડી ઊંચાઈ પર હતી. ધીરે ધીરે તું એ ચોકી પાસે પહોંચી. ચોકી ખાલી હતી. તને આનંદ થયો. રહેવા માટે તને જગ્યા મળી. તું થાકેલી હતી. બારણા પાસે જ તે લંબાવી દીધું. તને ઊંઘ આવી ગઈ. જ્યારે તું જાગી ત્યારે સૂર્ય અસ્તાચળ તરફ ઢળવા માંડ્યો હતો. તું ચોકીની બહાર આવી. ચારે તરફ કુદરતનું અનેરું સ્વરૂપ દેખાતું હતું. તું ખડક પર બેઠી. દૂર દૂર ચારે બાજુ તું એક એક કોષ જમીન સુધી જોઈ શકતી હતી. પવન તીવ્ર ગતિથી વાતો હતો.
પવનની સાથે રેતીનો એક ઢગલો વેરણ છેરણ હતો. ધૂળનું આખું વાદળ મોટા ટેકરા સાથે અથડાતું અને જમા થતું હતું. એક ઢગલો અદ્રશ્ય થતો અને બીજો રચાતો હતો. એકાએક જાણે બધું સ્થિર થઈ ગયું. પવન પણ સ્થિર થઈ ગયો. રણ પ્રદેશ જાણે થીજી ગયો. તે પશ્ચિમ દિશા તરફ જોયું તો તું પણ સ્થિર થઈ ગઈ. ટેકરાઓની સામે ઊભેલા સાધુઓના વૃંદને તે જોયું અને સાધુઓએ તને જોઈ તમારી દ્રષ્ટિ મળી. આટલા જન્મોમાં પહેલી જ વાર તને સાધુઓને જોઈને હર્ષ થયો. સાધુઓ તને કંઈ પૂછતા હતા, તને સંભળાતું ન હતું, એટલે તું ઊભી થઈ અને ઝડપથી ટેકરો ઉતરીને એ સાધુઓ પાસે ગઈ. હે ધર્મશીલે, આ કયો પ્રદેશ છે અને અહીંથી રાજમાર્ગ કેટલો દૂર છે? મહાત્મા, આ સહ્ય નામનો પ્રદેશ છે. માર્ગ બહુ દૂર નથી. પશ્ચિમ દિશામાં ચાલશો એટલે પહેલા વૃક્ષો અને લતાવાળો ગીચ ઝાડીવાળો માર્ગ છે. ત્યાંથી આગળ રાજમાર્ગ શરૂ થઈ જાય છે. આપ પધારો, હું જ આપને રાજમાર્ગ સુધી પહોંચાડું છું. તું આગળ અને પાછળ સાધુઓ. રાજમાર્ગે ચઢાવીને તે હર્ષ અનુભવ્યો. તે કહ્યું, આ માર્ગ ચાલતા નજીક જ પલ્લી આવશે. આપ રાત્રિ ત્યાં પસાર કરી શકશો. સાધુઓએ ધર્મલાભનો આશીર્વાદ આપીને કહ્યું, ભદ્રે, તે મારા પર મોટો ઉપકાર કર્યો. મુનિરાજની નમ્ર અને મધુર વાણી સાંભળીને તારી આંખોમાં આંસુ આવી ગયા. તને વિચારો આવ્યા. અહો, આ કેવા નિરાભિમાની મહાત્માઓ છે. કેવું પ્રિય અને મધુર બોલે છે. તેમના મુખ પર કેવો પ્રશાંત ભાવ હતો. સાચે જ તેઓ આદર કરવા યોગ્ય હતા. જેઓ ભાગ્યશાળી હોય તેમને જ આવા મુનિઓની સેવા કરવાનું ભાગ્ય મળે. આવા શુભ વિચારો કરતી તું પાછી વળી. તારે તો પેલી ચોકીના ખંડેરમાં પહોંચવું હતું. રસ્તામાં પણ તને મુનિરાજોના જ વિચાર આવ્યા. અહો, કેવી નિર્મળ તેમની આંખો હતી. નીચી દ્રષ્ટિએ ચાલતા હતા. વાણી પર કેવો સંયમ. બધા મૌન ચાલતા હતા. હૃદયમાં મુનિવરો તરફ અહોભાવ પ્રગટ્યો. તેમના ગુણોની અનુમોદના ચાલતી રહી. તારા વિચારોમાં અને વ્યવહારમાં સરળતા, નમ્રતા અને કોમળતા આવી. તે ખૂબ મર્યાદિત સાધનોથી જીવન જીવવાનું નક્કી કર્યું. શિકાર વગેરે પાપો છોડી દીધા. સર્વ જીવો પ્રત્યે તારા હૃદયમાં મૈત્રી ભાવ પ્રગટ્યો. આત્માના અધ્યવસાયો નિર્મળ બનતા ચાલ્યા. તે મનુષ્ય ગતિનું આયુષ્ય કર્મ બાંધી દીધું. જ્યાં સુધી તું જીવી ત્યાં સુધી તું પેલા ભૂલા પડેલા મુનિવરોને તું ભૂલી નહીં. પ્રતિદિન યાદ કરતી, ભાવથી વંદન કરતી અને તેમના ગુણોની મનોમન અનુમોદના કરતી રહી. તારા વિચારો શુભ, સુંદર અને વિશુદ્ધ રહ્યા. તારું આયુષ્ય પૂર્ણ થયું. તારું મૃત્યુ થયું. મરીને તું શ્વેતાંબી નગરના રાજાની રાજકુમારી થઈ. તારા લગ્ન કૌશલરાજ સાથે થયા. ગઈકાલ સુધી તે કૌશલરાજનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત કર્યો, પરંતુ પેલું પાપ કર્મ થોડું ભોગવવાનું બાકી રહ્યું હતું. તે ઉદયમાં આવ્યું. તેમાં નિમિત્ત બની પેલી યક્ષિણી. યક્ષિણીએ તારું રૂપ કરીને રાજાને છેતર્યો. રાજાને તું અપ્રિય બની. રાજાએ તારી ઘોર કદર્થના કરી અને રાત્રિના સમયે તને નગરમાંથી કાઢી મૂકી અને તું પર્વત શિખર પરથી કૂદીને મરી જવાના ભાવથી અહીં પર્વત પર આવી. હું તો એ સર્વજ્ઞ ગુરુદેવના ચરણોમાં પડી ગઈ. મારી આંખોમાં આંસુ ઉભરાયા. મારો કંઠ અવરુદ્ધ થઈ ગયો. હે ભદ્રે, ચંદ્રયશાના ભવમાં બાંધેલું નિકાચિત પાપ કર્મ હવે ભોગવાઈ ગયું છે. ભગવંત, આ કર્મ વિપાક સર્વથા નિર્મૂળ ક્યારે થશે? વત્સે, એક રાત વીતી ગઈ. હવે દિવસ બાકી છે. ગુરુદેવ, આર્યપુત્ર યક્ષિણીને ઓળખી જશે ક્યારે? રાજરાણી, વીતેલી રાત્રિમાં જ રાજા યક્ષિણીને ઓળખી ગયો હતો. રાજાને જ્યારે નિદ્રા આવી ગઈ ત્યારે યક્ષિણીને રાજાએ જંગલમાં કરેલું એનું અપમાન યાદ આવી ગયું. તેને રાજાનું લોહી પી જવાની પ્રબળ ઈચ્છા થઈ. ભયંકર રોષના કારણે તેના દાંત પીસાવા લાગ્યા. એના મુખ પર રૌદ્રતા આવી ગઈ અને તે રોષમાં ને રોષમાં રાજાની છાતી પર ચઢી બેસી. તત્ક્ષણ મહારાજા જાગી ગયા. બે હાથે પ્રબળ શક્તિથી યક્ષિણીની છાતીને ધક્કો મારી પલંગ પરથી નીચે ફેંકી દીધી અને પાસે જ મૂકેલી કટારી હાથમાં લઈ બોલ્યા, અરે દુષ્ટા, તે તો મને છેતર્યો. મારી પ્રિયાની ઘોર કદર્થના કરાવી. હવે તો હું તને અહીં જ હણીશ. ઊભી રહે.
મહારાજાએ તલવારનો ઘા કર્યો, પણ એ પૂર્વે યક્ષિણી અદ્રશ્ય થઈ ગઈ હતી. રાજા ભોંઠો પડ્યો. ગુરુદેવ, હવે ભવિષ્યમાં એ યક્ષિણી શું આર્યપુત્રનું કંઈક અહિત કરશે? ના, પતી ગયું હવે બધું. તારું અશુભ કર્મ ભોગવાઈ ગયું, એટલે હવે શાંતિ. પરંતુ જ્યાં સુધી રાજાને તું નહીં મળે ત્યાં સુધી એ ઘોર સંતાપ અનુભવશે. ભગવંત, આમાં આર્યપુત્રનો શો દોષ? તેઓ તો નિર્દોષ છે. આ તો મારા જ પાપ કર્મની પરિણતિ છે. છતાં તારા ઉપરના મહામોહના કારણે રાજા ઘોર સંતાપ પામી રહ્યો છે. કાલે સવારે રાજા તને શોધતો શોધતો અહીં આવશે. તને જોશે. તારા સહવાસથી એને અતિ સુખનો અનુભવ થશે. માટે હે રાણી, હવે તારે સંતાપ નથી કરવાનો કે મરવાનો વિચાર પણ નથી કરવાનો. ભગવંત, આપના દર્શન થયા ત્યારે જ મરવાનો વિચાર તો મરી ગયો હતો. છતાં સંતાપ થોડો હતો, એ પણ મારી બિહામની જન્મ પરંપરા સાંભળીને દૂર થઈ ગયો છે. હવે તો મારું મન સંસારના સર્વ સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે. હવે મને મહારાજા પ્રત્યે રાગ રહ્યો નથી. મને આપના વચનોથી સમજાઈ ગયું છે, સર્વ અનર્થોનું મૂળ રાગ છે. જો ચંદ્રયશાના ભાવમાં બંધુ સુંદરી પ્રત્યે મને તીવ્ર રાગ ન હોત તો શું એના પતિનો અને મદિરાવતીનો વિયોગ કરાવત? એ ના કરાવત તો આ કૂતરો બિલાડી વગેરેના ભાવ કરવા પડત મારે. માટે હે ગુરુદેવ, હવે મહારાજા અહીં આવે તો પણ મને હર્ષ થવાનો નથી, નહીં આવે તો શોક થવાનો નથી. સંયોગના અંતે વિયોગ તો છે જ. હે ભગવંત, આ સંસાર જ દુઃખરૂપ છે, એમાં સુખ મળે જ કેવી રીતે? હે ભદ્રે, તું જીનવચનને પામી છે. તું કહે છે તે સાચું છે. છતાં રાજા તારા સહવાસમાં સુખી થશે. તારી સાથે જ એ વિતરાગ વચનનું પાલન કરશે. દુષ્કર વ્રતોનું પાલન કરી શાશ્વત સુખને પામશે. તો બહુ સારું. તેઓ પરમ શાશ્વત સુખને પામશે એ જાણીને હું પરમ હર્ષિત બની છું. આચાર્ય દેવ થોડી ક્ષણ મૌન થઈ ગયા. તેઓની જ્ઞાન દ્રષ્ટિમાં હું યોગ્ય દેખાઈ હોઈશ. તેઓએ મને કહ્યું, હે ભદ્રે, હું તને પંચ નમસ્કાર મહામંત્ર આપું છું. તે તું વિધિપૂર્વક ગ્રહણ કર. ભગવંત, આપની મારા પર મહાન કૃપા થઈ, કૃતાર્થ બની. વત્સે, તું મારી ડાબી બાજુએ પૂર્વ દિશા તરફ ઊભી રહે. હે ભદ્રે, આ મહામંત્રનું સતત સ્મરણ કરતા રહેવાનું છે. આ બાજુની પર્વત ગુફામાં તારે આજની રાત નિર્ભયતાથી પસાર કરવાની છે. કરીશ ને? આપની કૃપા છે, આપની આજ્ઞા છે, પછી મને ભય શાનો? અવશ્ય રાત્રિ પાસેની ગુફામાં પસાર કરીશ. વત્સે, અત્યારે હું મુનિઓની સાથે નગરમાં જાઉં છું. કાલે પાછો હું અહીં આવીશ. તેમણે જમણો હાથ ઊંચો કરી ધર્મલાભનો આશીર્વાદ આપ્યો અને પહાડ ઉતરવા લાગ્યા. હું તેઓ દેખાયા ત્યાં સુધી એમને જોતી રહી. મારા તારણહાર, રક્ષણહાર ગુરુદેવને જોતા જોતા મારી આંખો હર્ષના આંસુઓથી ઉભરાઈ ગઈ. અને આ બાજુ મહારાજા નરસુંદર અતિ સંતપ્ત બન્યા. તેઓને પોતાની ગંભીર ભૂલ સમજાઈ. પ્રભાતે મંત્રીમંડળની સમક્ષ યક્ષિણીની સમગ્ર ઘટના કહી દીધી. મેં મહારાણીને યક્ષિણી માની લીધી. આ મહારાણીનું રૂપ કરીને આવી છે એવું સમજીને મેં દેવીની ઘોર કદર્થના મારી સામે જ કરાવી અને રાત્રિના સમયે મેં એને સૈનિકો દ્વારા નગર બહાર કઢાવી મૂકી. હાય, શું થયું હશે દેવીનું? શું એ જીવતી હશે કે આપઘાત કરીને મૃત્યુ પામી હશે? મારા હાથે સ્ત્રી હત્યા થઈ ગઈ. મેં ઘોર પાપ કર્યું. મહારાજા વિલાપ કરવા લાગ્યા. મહામંત્રી બુદ્ધિધને કહ્યું, મહારાજા, આપના મુખે અમે સમગ્ર ઘટના સાંભળી. અમને આમાં આપનો કોઈ જ દોષ દેખાતો નથી. દોષ છે પેલી યક્ષિણીનો. એણે આપને ભ્રમિત કર્યા. મહારાણી આપના શયનખંડમાં આવે એ પહેલા મહારાણીનું રૂપ કરી યક્ષિણી પોતે આવી. આપે એને જ સાચા મહારાણી માની લીધા. પછીથી આવેલા સાચા મહારાણીને યક્ષિણી માની લીધા. આમાં આપની કોઈ ભૂલ નથી. આ ઉત્પાત યક્ષિણીએ કરાવ્યો. એની પાછળ અમને તો મહારાણીનું જ કોઈ પૂર્વજન્મનું અશુભ કર્મ કારણભૂત લાગે છે. પણ હવે શું કરવું જોઈએ? મહારાણીની શોધ કરવી જોઈએ. એ માટે હું જ નીકળીશ. જો 24 કલાકમાં દેવી નહીં મળી આવે તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. મહારાજાની પ્રતિજ્ઞા સાંભળીને મંત્રીમંડળ ચિંતામાં પડી ગયું. મહારાજા બોલ્યા, આમે મહારાણી વિનાનું મારું જીવન વ્યર્થ છે. જીવવાનો મને કોઈ મોહ નથી. આ યક્ષિણી મને શાંતિથી જીવવા નહીં દે. વળી એ દેવી છે,
મારા કરતાં એની શક્તિ ઘણી વધારે છે, એટલે એને હું જીતી પણ નહીં શકું અને એ મને છોડશે પણ નહીં. માટે હવે પ્રાણોનો ત્યાગ કરવો એ જ એકમાત્ર ઉપાય છે. મહારાજા, મહારાણી જરૂર મળી આવશે. મારી જમણી આંખ સ્ફુરાયમાન થઈ રહી છે. ચાલો આપણે મહારાણીને શોધવા અત્યારે જ નીકળી પડીએ. હવે વિલંબ નથી કરવો. મહામંત્રીએ 5 શસ્ત્રસજ્જ ઘોડેસવાર સૈનિકોને સાથે ચાલવા આજ્ઞા કરી. જમીન પરના પગલાં ઓળખનાર રાજપુરુષને સાથે લીધો. મહામંત્રીએ મહારાજાને કહ્યું, રાત્રે વરસાદ પડ્યો છે. જંગલમાં હજુ મનુષ્યોની ખાસ અવરજવર નહીં હોય, એટલે ભીની રેતીમાં મહારાણીના પગલાં આપણને મળી જશે. માર્ગમાં જો પાણી આવશે તો પગલાં નહીં મળે. આપણે અનુમાનના આધારે આગળ વધીશું. ગમે ત્યાંથી મહારાણીને શોધી કાઢીશું. મહારાજા, મહામંત્રી અને 5 સુભટો પગલાને જાણનાર સાથે નગરમાંથી બહાર નીકળ્યા. નગરની બહાર ઉદ્યાન પાસે આવ્યા. ત્યાં ઊભા રહ્યા. પગલાના જાણકારે મહારાણીના પગલાં ઓળખ્યા. પગલે પગલે તે દોડવા લાગ્યો. એની પાછળ ઘોડેસવારો ચાલવા લાગ્યા. એકાદ કલાક પછી પાણીનો વહેણો આવ્યો. તેમાં ખૂબ પાણી વહેતું હતું. બધા વહેણાની પાસે જઈને ઊભા. હવે આગળ કઈ દિશામાં જઈશું? મહારાજાએ મહામંત્રીની સામે જોયું. મહામંત્રી કોઈ એક અનુમાન પર આવી શકતા ન હતા. ચાલો આપણે વહેલાના કિનારે કિનારે ચાલીએ. રસ્તામાં કોઈ વટે માર્ગું મળી જાય તો પૂછીએ કે તમે કૌશલની મહારાણીને ક્યાંય જોઈ? પણ એમને કોઈ વટે માર્ગું ના મળ્યો. તેઓ આગળ વધે જતા હતા. આગળ પહાડની ભેખડ આવી. વહેણાનું પાણી તે ભેખડમાં પડેલી મોટી તિરાડમાંથી આવતું હતું. આગળનો માર્ગ સાંકડો હતો. શું કરવું એની મૂંઝવણ સૌને થઈ. વળી આગળ જવાથી મહારાણી મળશે કે કેમ એ પ્રશ્ન હતો. એટલે તેઓએ ભેખડની પાસે પથરેલી જમીન પર બેસવાનો વિચાર કર્યો. સૌ ઘોડા પરથી નીચે ઉતર્યા. મહામંત્રીએ મહારાજાને બેસવા માટે ઘોડા પરથી ગાદી ઉતારીને જમીન પર ગોઠવી. મહારાજા બેઠા. તેઓ શૂન્ય મનસ્ક બની ગયા હતા. મહામંત્રીએ ગંભીર વિચાર કરીને કહ્યું, મહારાજા, આપણે અહીંથી પાછા વળીએ. જે જગ્યાએથી પહાડ પર જવાય છે એ જગ્યાએ આપણે પહોંચીએ. ત્યાં આપણને પહાડ પર જનારા માણસો મળી જશે. એમને પૂછી પણ શકાશે અને જરૂર પડે આપણે પહાડ પર પણ જઈ શકીશું. ભલે, ચાલો એ જગ્યાએ જઈએ. સૌ પહાડની તળેટીમાં પહોંચ્યા.